નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જીરાના ભાવ ફરીથી 5000ની નજીક પહોંચી ગયા છે। તો ખેડૂત મિત્રો, વાત કરીએ જીરુંની તો વિગતવાર વાત કરીશું। ત્યાર પહેલાં ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો। વાત કરીએ જીરાની વિગતવાર તેમજ જીરાના બજાર ભાવ જાણી લઈએ ઊંઝા માર્કેટના। તો એપ્રિલ મહિના દરમિયાન જીરાના ભાવમાં મંદી તરફથી વેપાર થતો જોવા મળ્યો છે। તો આથી ખેડૂતો દ્વારા નીચા ભાવે વેચવાનું પ્રમાણ પણ ઘટી ગયું છે। જો કે આ અઠવાડિયા દરમિયાન જીરાના ભાવમાં તેજી સાથે થતો વેપાર જોવા મળ્યો છે। તો હાલની સ્થિતિએ જીરાના સરેરાશ ભાવ 4800ની સપાટી આસપાસ ચાલી રહ્યા છે એવું વેપારીઓનું જણાવ્યું છે। તેમજ વેપારીઓ જણાવતા કહ્યું છે કે સારી ક્વોલિટીનું એટલે કે બોલ્ડ દાણો હોય અને જીરું સારી ક્વોલિટીનું હોય તો 5000ની સપાટીએ પણ ભાવ જોવા મળી રહ્યા છે। તો ખેડૂત મિત્રો, ગયા સિઝનમાં જે ઊંચી સપાટીની સરખામણી કરીએ તો જીરાના હાલ ભાવ અડધાથી પણ ઓછા જોવા મળી રહ્યા છે। તો આગામી દિવસોમાં જીરાની આવક કેવી રહેશે તે પરિબળ બજારના ભાવ ઉપર જ સૌથી વધારે અસર કરી શકે છે। તો વૈશ્વિક સ્તરે ચીન, તુર્કી, સિરિયા, અફઘાનિસ્તાન સહિતના દેશોમાં જીરાનો પાક કેવો આવે છે એ મહત્વનું પરિબળ છે એવું વેપારી દ્વારા જણાવવામાં આવ્યું છે। તો આગળ જોઈ લઈએ આજના ઊંઝા માર્કેટના બજાર ભાવ કેવા રહ્યા છે। તો વિડીયોમાં બન્યા રહીજો। વાત કરીએ જીરુંની તો 4100થી લઈને ઊંચા ભાવ 6188 રૂપિયા, સુવા 1031થી 1720 રૂપિયા, ઈસબગુલ 2100થી 3021। વાત કરીએ અજમોની તો 1000થી 3252 રૂપિયા, તેમજ વરિયાળી જોઈએ તો 1000થી 6575 રૂપિયા। વાત કરીએ તલ સફેદની તો 2600થી લઈને 2600 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ। માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।